કલિકાલ સર્વજ્ઞ, બહુ જ માનથી જેમને જોવામાં આવતા, હેડ્સ ઓફ રિસ્પેક્ટ સાથે જેને ભગવાન તરીકે પૂજા કરવામાં આવતી એવા વિદ્વાન મહાન હેમચંદ્રાચાર્ય કલિકાલ એવું વિશેષણ આપી દીધું. કલી એટલે કળિયુગના સમયમાં, કાલ એટલે સમયમાં, સર્વજ્ઞ સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ ઉપપદ તત્પુરુષ સમાસ, જ્ઞ જે બધું જ જાણનારા છે. સર્વજ્ઞ શબ્દ બધું જ જાણનાર એવા હેમચંદ્રાચાર્ય. શું છે એમનું બહુ પરિચય તો પૂછા, હા પેલામાં શોર્ટ નોટમાં કદાચ આવી જાય તો જોઈ લો. ચલો, વિક્રમ સંવત 1145માં અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે કાર્તિક પૂનમ, તો પૂનમના દિવસે જ પૂર્ણ વ્યક્તિનો જન્મ થાય છે એવું યાદ રાખી લેવાનું. પૂર્ણ હોય, પૂર્ણિમાનો ચંદ્ર, ભલે પછી કાર્તક મહિનો યાદ રહી તો ઠીક છે, નસીબ તમારા, પણ પૂનમના દિવસે જન્મ આટલું તો યાદ રહી જ જાય, કારણ કે એ પૂર્ણ હતા, વિદ્વાન હતા. બરાબર? તો એવા હેમચંદ્રાચાર્ય અમદાવાદ જિલ્લાનું ધંધુકા યાદ રહી તો ઠીક છે, બાકી અમદાવાદ જિલ્લામાં જન્મ થયો હતો. તેમનું નામ શું હતું? ચંગદેવ રાખવામાં આવ્યું હતું. માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે 8 વર્ષના હતા ત્યારે એમણે દીક્ષા લઈ લીધી. દેવચંદ્ર સુરીજી મહારાજ એમની પાસેથી દીક્ષા લીધી. આપણે ઘણા બધા હમણાં વિડીયોઝ ને બધું ફરતું હોય છે, તમે જોતા હો કે આ બાળકોએ નાણે સંસાર મૂક્યો, નાણે દીક્ષા લીધી, નાનાથી લઈને મોટા સુધી બધા. એ જૈન ધર્મનું એક વિશેષ જીવનનો મોટો પડાવ હોય છે, બધાથી સહન ન થાય, જે કરી શકે એ બહુ મહાન. બરાબર? તો પછી એ સોમચંદ્ર તરીકે જાણીતા થયા. દીક્ષા લઈ લીધા પછી 21 વર્ષની વયે એમને સૂરીપદ પ્રાપ્ત થયું. સૂરીપદ એટલે કે કેટેગરી છે, એ લેવલ, જ્યાંથી તમને ભગવાન તરીકેની પૂજા કરવા, એ ધર્મમાં તમને ભગવાન માનવામાં આવે. 21 વર્ષે મતલબ કે બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, તમારામાં એક કેપેબિલિટી હોવી જોઈએ. એમનેમ તમને કોઈની ડિગ્રી વગર બનાવી દે. તમારી પાસે એટલું જ્ઞાન છે, તમારી પરીક્ષાઓ થાય અને ત્યારબાદ આવા મોટા પદો મળતા હોય છે. તો સૂરીપદ 21 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી લીધું, બહુ મોટી વાત. અને ત્યારથી એમનું નામ પડી ગયું હેમચંદ્ર સુરી. અને પછી પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓમાં તેમણે અભ્યાસ કર્યો, નિપુણતા પ્રાપ્ત કરી. સ્વરચિત કૃતિઓ, પોતે બનાવેલી અલગ અલગ કૃતિઓ એમણે વિદ્યા શાખાઓ એટલે કે વિદ્યાલયો, સ્કૂલો જ્યાં અભ્યાસ થતો હોય બધી વિદ્યા શાખા કહેવાય, એને પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. પ્રદાન એટલે આપ્યું. જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ એટલે ઉપાધિ આપવામાં આવી. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી. સિદ્ધરાજ જયસિંહ વિશે ટૂંકનોંધ પૂછાય તો શરૂઆત અહીંથી કરી દેવાની. વિજય પ્રાપ્ત કર્યો, પુષ્કળ ધન મેળવ્યું, સમૃદ્ધ ગ્રંથાગાર મળ્યો. આ મેન છે. ધન તો બહુ મળ્યું પણ તો પણ ફેમસ ન થયા, રાજા ભોજ જેવી નામના ન મળી, પણ એ સમૃદ્ધ ગ્રંથાગારની અંદર એ પોતાની સાથે લઈ ગયા અણહિલપુર પાટણમાં. ત્યારે ત્યાં એને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. વિદ્વાનોએ બધાએ એમને આવકાર્યા. હેમચંદ્ર સુરી પણ છે એ જયસિંહના રાજ્યની અંદર જ એમના ગુરુ તરીકે બિરાજમાન હતા. હવે એવું કહેવાય છે કે કીર્તિ યસ્ય સ જીવતી. જીવે છે કોણ? કે જેની કીર્તિ છે, ફેમ છે, નામ છે. તમે જન્મો છો, ખાવ છો, પીવો છો, સુવો છો, જાઓ છો અને મરી જાઓ છો. આટલું જ જો જીવશો તો તમને તમારા ઘરનાય થોડાક દિવસ પછી ભૂલી જશે કે હારું ગો ગઈ. પણ તમે એવું કોઈક નામ કે એવું કામ કરો છો, વિશેષ કામ કરો છો તમારા માટે, સમાજ માટે, તમારા માટે તમે જે સારું કરશો ને સમાજ માટે સારું થઈ જ જશે. અને સમાજ માટે સારું કરવાનું વિચારશો તો તમારે તમારા માટે સારું કરવું જ પડશે. માટે ક્યાંક કોઈક ક્ષેત્રમાં કીર્તિ, તમારી ફેમ એ જ જીવે છે. એવા ઘણા બધા લોકો છે જેને આપણે જોયા નથી પણ અત્યારે હજી પણ એના નામ ખબર છે, એમના એડ્રેસ ભણીએ છીએ, એમની પુસ્તકો વાંચીએ છીએ, એમનું જીવન ચરિત્ર જોઈએ છે. શા માટે? એને કંઈક સમાજને આપ્યું. બાકી રોજના લાખો જન્મે છે, લાખો મરે છે, કોઈની નથી ખબર આપણને. અમુક લોકોને જ આપણે ઓળખીએ છીએ, જે આપણી આંગળીના વેઢે આવી જાય એટલા લોકો છે. શા માટે? કીર્તિ. તો એ જીવે છે, જેની ફેમ છે એ જીવે છે. મૃત્યુ પામેલા હોવા છતાં પણ જીવતો હોય છે. તો અહીંયા કીર્તિ તમારા પૈસાથી નહીં થાય. એવા કેટલાય રૂપિયાવાળાઓ છે કે જે જન્મીને મરી ગયા. એવા રૂપિયાવાળાઓના છોકરાઓ કેટલા છે કે જે જન્મીને મરી ગયા. તો માત્ર ને માત્ર પૈસાઓ ભેગા કરી લેવાથી કે રૂપિયાવાળા થઈ જવાથી, ગમે તેની સાથે ચીટ કરી, ફ્રોડ કરી અને કમાઈ લેવાથી તમારી ફેમ થતી નથી. ખાસ લક્ષ્મી માટે તમારે લક્ષ્મી માટે થઈને ગમે તેટલા તળપાપડ થશો પણ એનાથી ફેમ નહીં મળે. તમને ફેમ, કીર્તિ સરસ્વતીથી જ મળશે. વિદ્યા, જ્ઞાન, વિદ્યાનામ નરસ્ય રૂપમધિકમ
સરસ શ્લોક છે આખો. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ ગુરુનો પણ ગુરુ છે. વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા. વિદ્યા છે ને તમારો મિત્ર છે સૌથી વધારે. જ્યારે પણ વિદેશની અંદર એકલા ક્યાંક ભૂલા પડો, હવે તો મોબાઈલ છે, નહીતર બેટરી લો થઈ ગઈ, તો જ્ઞાન હશે તો જ કંઈક કરી શકશો, નહીતર નહીં થાય. તો એ તમારો સાચો મિત્ર છે. વિદ્યા રાજસુ પૂજ્યતે નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. વિદ્યા, રાજાઓ છે ને વિદ્યાની પૂજા કરે, એના સિંહાસનની ઉપર એના ગુરુનું સિંહાસન રાખે. રાજા કરતાં વૈભવ આની પાસે વધારે છે વિદ્યાનો. પોતે ઝૂંપડામાં જ રહે છે, સાદા જ કપડાં પહેરે છે, પણ રાજાથી વધુ સન્માન એ મેળવે છે. બરાબર? તો એ વિદ્યા જરૂરી છે. માટે પૈસા માટે દોડતા નહીં, વિદ્યા માટે દોડજો, પૈસા તો આવી જશે. બરાબર? તો હવે તે વાતને જાણી ચૂકેલો સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યને એણે શું કર્યું? વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી કે ભાઈ હવે મેં રાજા ભોજને જીતી લીધો, એનો ગ્રંથાગાર પ્રાપ્ત કર્યો, પૈસા પ્રાપ્ત કર્યા, જમીન કિલ્લો બધું જ લઈ લીધું, પણ છતાંય રાજા ભોજ જેવી ફેમ મને મળી નથી, હું ફેમસ નથી થયો. શું રીઝન? કારણ કે રાજા ભોજે એક ગ્રંથ બનાવ્યો હતો, વ્યાકરણ ગ્રંથ, સરસ્વતી કંઠાભરણ, હમણાં આવશે ચેપ્ટરમાં. તો એનાથી એ બહુ ફેમસ હતો. સંસ્કૃતનો વૈયાકરણી હતો, સંસ્કૃતનું વ્યાકરણ જાણતો હતો, અને પોતાના રાજ્યમાં પોતે જ બનાવેલું એ સંસ્કૃતનું વ્યાકરણ પોતાની રાજ્યની પાઠશાળાઓમાં ભણાવતા. ત્યાં સિલેબસ તરીકે પ્રયોગ થતો. તો તે ભણી અને લોકો અતિ વિદ્વાન તરીકે ફેમસ થતા. જ્ઞાની જે પણ ક્ષેત્રમાં જાય ત્યારે નામ થાય તમારું. તો આટલું બધું નોલેજ હોવાથી રાજા ભોજના વ્યાકરણને ભણવા દેશ વિદેશથી લોકો પણ આવતા. તો એટલા માટે ભોજ ફેમસ હતો. સિદ્ધરાજ પાસે એવું કંઈ નહોતું જેથી એ ફેમસ થાય. તો હેમચંદ્રાચાર્યને એણે રિક્વેસ્ટ કરી કે તમે કંઈક એવું કંઈક રચના કરો, સાહિત્ય. એને વિશેષ આગ્રહ કરી અને સંસ્કૃત વ્યાકરણ એનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. સિદ્ધ હેમ શબ્દાનુશાસન, એની ચર્ચા પણ છે. આર્યો અહીંયા જ છે. સિદ્ધરાજનું સિદ્ધ લગાડી દીધું, હેમચંદ્રાચાર્યનું હેમ લગાડી દીધું, અને શબ્દાનુશાસન એનો અર્થ થાય શબ્દ પ્લસ અનુશાસન. અનુશાસન એટલે ડિસિપ્લિન. શબ્દ, વર્ડ્સ. વ્યાકરણ શું છે? દરેક ભાષાનું વ્યાકરણ છે એ શબ્દનું અનુશાસન તો છે, શબ્દનું ડિસિપ્લિન. કોણ કર્તા છે, કોણ કર્મ છે, કોણ ક્રિયા છે, ક્યાં કર્તાનો ક્રિયા સાથે સંબંધ છે, કયો પુરુષ છે, કયું વચન છે, વોટ એવર. બરાબર? તો આ બધી જ વસ્તુઓ એમાં આવે છે. તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન. પૂરપાટ ગતિએ ચાલતી આપણી કારની અંદર વચ્ચે વચ્ચે આવા સ્પીડ બ્રેકરો પણ જરૂરી છે, નહીંતર ઘણી વખત આપણે ગાડીની ઓવર સ્પીડમાં ને સ્પીડમાં ક્યાંક એક્સિડન્ટ કરી દઈએ છીએ. બરાબર? તો આપણું એક નાનકડું સ્પીડ બ્રેકર હતું, એ દૂર થઈ ગયું છે, ફરીથી આવી જોઈએ. તો શબ્દાનુશાસન, આ બધા વ્યાકરણો શબ્દનું અનુશાસન છે. તો એ શબ્દાનુશાસન તરીકે સિદ્ધ એટલે ભાઈ ફેમસ તો થવું હતું ને, એટલે સિદ્ધ પેલું લગાડી દીધું, કારણ કે એણે વાત કરી. હવે ગુરુ છે, મહાન છે, માટે હેમ એ આગળ લાગે પાછળ લાગે, એને એનાથી કોઈ મતલબ નથી. જે જ્ઞાનથી વૃદ્ધ હોય ને એને પડી ન હોય કે ચોપડામાં પોતાના નામ લખે. જો પહેલાંના જેટલા પણ ગ્રંથો રચાણા ને, કોઈ કવિ, કોઈ લેખક એનો અતોપતો મળતો જ નથી, કારણ કે એમણે એટલી મહાન બુકો બનાવી, ક્યાંય પોતાનો એડ્રેસ નથી લખ્યો, ક્યાંય પોતાનું નામ ઇવન નથી લખ્યું. એ તો બીજા ગ્રંથોનો સહારો લઈને ખબર પડી કે આના નામ છે. અત્યારે તો શું હોય છે? નામ, સરનામું, હું ભણ્યા, ડિગ્રી, ફિગ્રીન, ફળ, આમ લખી નાખે, ઢગલો કરી નાખે. ખરેખર જે મૂર્ધન્ય વિદ્વાનો છે એવું નથી કરતા, અને આપણો ઇતિહાસ એનો સાક્ષી છે. તો હવે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખી અને પ્રસ્તુત પાઠ છે એ તૈયાર કરવામાં આવેલો છે. તો જોઈએ હવે જે આપણે ચર્ચા કરી છે એ જ આખો પાઠ છે, એટલે બહુ વાર નહીં લાગે. પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવનાર પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. સાહિત્યની ઉપાસના એટલે ઇન ધ સેન્સ ઓફ કે સાહિત્ય, વિદ્યા, જ્ઞાન ક્યાંક કંઈક આવડવું જોઈએ. બે માણસની વચ્ચે ઊભા છો ને કોઈક સલાહ પૂછે છે, નહીં આવડતું, ભોઠા લાગશો. બરાબર? તો જ્ઞાન જરૂરી છે, અને જ્ઞાની હશો તો જ પૂછશે, બાકી કોઈ પૂછશે નહીં. એને પૂછવું નહીં. વિક્રમસ્ય, વિક્રમની દ્વાદશ્યામ શતાબ્દ્યામ, સંખ્યાવાચક વિશેષણ શતાબ્દી દ્વાદશી, 12મી સદી. સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન, માળવા વિજય પ્રાપ્ત કર્યો. કર્તરી ભૂત કૃદંત. વિજયાનંતરમ, વિજય પ્રાપ્ત કર્યા બાદ જયસિંહ નૃપતે યશોવર્માનું બધું ધન ગૃહિત્વા
બધું ધન લઈ લીધું યશોવર્મા એટલે ભોજ. સોરી, સ્પીડ બ્રેકર. ચલો, તો અણહિલપુરમ પ્રત્યાગતવાન, ફરીથી અણહિલપુર આવી ગયા. ધનેન સહ, ધનની સાથે, સહના યોગમાં તૃતીયા વિભક્તિ ઉપપદ, ધનની સાથે ત્યાંનો તત્રત્યઃ ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતઃ જાતઃ કર્મણિ ભૂતકૃદંતઃ તાતમ. ત્યાંની લાઇબ્રેરી પણ પ્રાપ્ત કરી. અસ્મિન ગ્રંથાગારે, આ પુસ્તકાલયમાં, સપ્તમી એક વચન, બહવઃ અનુપમાહ, ખંડાકાર છે, સાયલેન્ટ અ, ઘણા બધા અનુપમ, અદ્વિતીય, અલૌકિક, સુંદરમાં સુંદર એવા ગ્રંથાહ આસન, ઘણા બધા ગ્રંથો હતા. તે શું? તેમાં સપ્તમી બહુવચન, કારણ કે ઘણા બધા હતા, એમાં ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના, સરસ્વતી કંઠાભરણ નામના એટલે નામનું, પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી એકતમમ આસીત, એક અદ્વિતીય એવું ભોજ વ્યાકરણ પણ હતું. હવે એકદા, એક વખત સિદ્ધરાજ જયસિંહ વિચાર પથમ આરૂઢ, વિચારના રસ્તે ચડ્યો, આરૂઢ એટલે ચડ્યો. સહ ચિંતય, તેણે વિચાર્યું. શું વિચાર કર્યો? કે માલ વિજય તો મેં પ્રાપ્ત કર્યો, અહમ ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન, મેં ધનનું સ્વામિત્વ તો મેળવી લીધું, પણ તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, મેં ત્યાંની લાઇબ્રેરી પણ પ્રાપ્ત કરી લીધી. પરંતુ ભોજ વ્યાકરણે ન, ભોજ વ્યાકરણથી ભોજની યાદૃશી કીર્તિ, યાદૃશી અને તાદૃશી, જો આ શું છે? અવ્યયો છે. યથા તથા, યત્ર તત્ર, યેન કેન, યાદૃશી તાદૃશી. જેવી કીર્તિ વર્તતે, જેવી ફેમ એની છે એવી મારી ન વર્તતે, તો ન પ્રાપ્તા, એવી મને કીર્તિ મળી નથી. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ, એવું કંઈક કરવું જોઈએ. અનિયમ વિદ્યર્થ કૃદંત, યેન, જેના દ્વારા, મદીયા કીર્તિ અપી, મારી પણ ફેમ એવી, તાદૃશી, તેના જેવી, ભવેદ, કોના જેવી? યાદૃશી ભોજસ્ય અસ્તિ, જેવી રાજા ભોજની કીર્તિ છે એવી કીર્તિ મારી પણ થાય. મારે કંઈક એવું કરવું જોઈએ. જો હેમચંદ્રાચાર્યજી છે આ. અને એમણે શું કર્યું? એવમ વિચાર્ય, એવો વિચાર કરી અને એ જૈન મુનિ ના આચાર્ય હેમચંદ્રને પ્રાપ્તવાન મળ્યા. નિવેદિતવાન, જો રાજા છે ઓર્ડર નહીં કર્યો, નિવેદન કર્યું. રિસ્પેક્ટ તો હતી જ આપણા સંસ્કૃતિમાં પહેલેથી જ, નિવેદન કર્યું. અઈ આચાર્ય વર્યા, જ્યારે પણ જો ગુરુજનો હોય ને, એક ગુરુ છે પણ એ ગુરુ છે, માનવાચક છે, ત્યારે હંમેશા એના માટે બહુવચનમાં પ્રયોગ થાય. ભવિષ્યમાં ક્યારેક ક્યાંક સાંભળો ને તો આશ્ચર્ય ન પામતા કે એક છે તો એ બહુવચન શા માટે? ક્યાંક મળશે ભવિષ્યમાં કોઈક સભાઓ, કોન્ફરન્સ, વોટેવર ક્યાંક અટેન્ડ કરશો ને તો અહીં આચાર્ય વર્યા, હા એક જ છે પણ બહુવચન વાપર્યું. તેન ભવંત ભોજ વ્યાકરણ સદૃશમ, ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ વિરચયંતુ, જો તું તામંતુ બહુવચન છે, તમે કંઈક એવું ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ બનાવો. યેનમ, જેના દ્વારા, ભવતામ તમારી, મમ મારી, કીર્તિ ફેમ નામ, અમરા ભવેત અમર થાય. લાંબા સમય સુધી ચાલે, હજી ચાલે છે, હે ને? 12મી સદીનું હજી ચાલે છે. સિદ્ધરાજ જયસિંહનું આ નિવેદન છે, એ નિવેદનથી પ્રેરિત થયા. અને હેમચંદ્રાચાર્ય, હા એક જ છે જો, પણ બહુવચન, કારણ કે વિદ્વાન છે. એકમ અપૂર્વમ, અદ્ભુત એવા વ્યાકરણ ગ્રંથની રચના કરી. વાનવંતો વંત, આ ખાસ યાદ રાખજો, વાન વંતો વંત, અહીંયા તહ સમજી અને કર્તરી કરી ન નાખતા, કર્મણી ન કરી નાખતા, તહતા તમ. આ વાન જે છે કર્તરી, એનું બહુવચનનું રૂપ છે. વાન વંતો વંત, રચિતવાન રચિતવંતો રચિતવંત, બરાબર. ખાસ કર્મણી હોય ને એમાં મૂળ ધાતુ પછી સીધો તહ હોય, એટલે કદાચ આ રચિત હોય ને તો અહીંયા રચિત એવું આવે. જો કર્મણીનું રૂપ હોય તો એ તહ, પણ અહીંયા રચિત વન છે વચ્ચે, છે ને. ખાદિતઃ, તો ખાદ મેન ધાતુ પછી સીધો તહ, પણ ખાદિત વંતઃ હોય ને, ખાદિત વંતઃ, તો અહીંયા વન છે વચ્ચે, તો એ શું થઈ ગયું? કર્તરીનું બહુવચનનું રૂપ છે, બરાબર. આ વિશેષ આવ્યું છે માટે સમજાવી દીધું.
પરીક્ષામાં આમાં કન્ફ્યુઝન ન થાય, પછી તહતા તમ કરી આવતા નહીં, કદાચ લેવલ કાઢે તો સમજી જવાનું. સિદ્ધ હેમ વ્યાકરણમ નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ વ્યાકરણનો બનાવ્યો. આ વ્યાકરણ ગ્રંથની અંદર શું છે? 8 અધ્યાયો છે. એમાંથી પહેલા 6 અધ્યાયોમાં સંસ્કૃતનું વ્યાકરણ છે. પહેલા 6 ની અંદર 6+2, પહેલા 6માં સંસ્કૃત અને બીજા 2માં પ્રાકૃત ભાષા. પ્રાકૃત ભાષા એટલે કે ગ્રામીણ લેવલની જે ભાષા બોલાતી હતી એને પ્રાકૃત ભાષા કહેવાય. તો એનું વ્યાકરણ પણ રચ્યું. તો ખાસ ક્યાંક પ્રશ્ન આવી જાય, પહેલા ગ્રંથની અંદર પહેલા 6માં કયું વ્યાકરણ છે અથવા બીજા 2માં કયું છે, તો એ અધ્યાયો ખબર હોવા જોઈએ. બરાબર. હવે હેમચંદ્રાચાર્યની વાત કરે છે. 1 લાખ જેટલું એમણે સાહિત્ય રચ્યું. લક્ષ શ્લોક પરિમિતમ, ઘણું બધું વિરચિતમ. અસ્મિન સાહિત્યે અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ. કોશ ગ્રંથ એટલે શબ્દકોશ, જેને આપણી ભાષામાં આપણે ડિક્શનરી કહીએ છીએ, અંગ્રેજોની ભાષામાં, આપણી નહીં. અંગ્રેજો આવે ત્યાં જ મન તો પારો છટકી જાય છે મારો. કોશ ગ્રંથ, એક ડિક્શનરી બનાવી સંસ્કૃતની, અભિધાન ચિંતામણી જેનું નામ. ચાલુક્ય વંશોત્કીર્તનમ, એ એમણે સંસ્કૃત અને પ્રાકૃત આ 2 ભાષાનો આશ્રય લીધો અને મહાકાવ્યની રચના કરી, જેમાં ચાલુક્ય વંશ તમે એસએસમાં આવતો હશે, એ વંશનું વર્ણન કર્યું. તો પહેલાના કવિઓ એવું જ કરતા કે જે મહાન રાજાઓ થઈ ગયા, એમને સારા કામ કર્યા હોય તો એની કામને ફેમસ બનાવવા માટે થઈ અને લખતા. એમના જીવન, એમનું કવન, એમની પ્રવૃત્તિઓ, એ બધું જ લખતા. તો ચાલુક્ય વંશોત્કીર્તનમ તો કયો ગ્રંથ છે કે જે 2 ભાષામાં લખેલો છે, 2 ભાષાનો, સંસ્કૃત અને પ્રાકૃત 2નો સહારો લીધો, ચાલુક્ય વંશ. અને પછી બનાવ્યું એમણે કાવ્યાનુશાસનમ નામનું અલંકાર શાસ્ત્રીય. જો ઓલું શબ્દાનુશાસન હતું સિદ્ધ હેમ, આ કાવ્ય પ્લસ અનુશાસન. તો કાવ્ય અનુશાસન એટલે શું? અલંકાર. કાવ્યોને કેમ બનાવવા, છંદમાં શું આવે, એ બધું જ એનું અનુશાસન. અલંકારો, છંદનું અલગ છે, આ અલંકાર માટે કાવ્યનું અનુશાસન. અલંકારો એટલે ખબર છે ને, ઉપમા ને ઉત્પ્રેક્ષા ને વ્યતિરેક ને આ બધું તમે ભણ્યા છો. પછી બીજું એક બનાવ્યું છંદનું અનુશાસન, કે આ પછી છંદો આવ્યા બધા, શિખરણીમાં 17 ને પેલું કેવું છે શ્રગધરા ને, તમને આવતા હશે તો ઠીક છે, પણ શિખરણી બહુ ફેમસ છે, 17 અક્ષરવાળું. યમના સબલા ગહ શિખરણી. તો વગેરે છંદનું અનુશાસન છે. એમાં કયા કયા છંદની અંદર કેટલા અક્ષરોને શું કઈ રીતે, એવા ગ્રંથોનો સમાવેશ થાય છે. તો આટલા વિશેષ થોડાક છે ને યાદ રાખવાના. ગુર્જર પ્રદેશે, ગુજરાત પ્રદેશની અંદર લબ્ધજની, જેને પ્રાપ્ત કરી લીધો છે જન્મ, લબ્ધ તહતાતમ, તનો જગ્યો ધ કર્મણી, અયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપિતુ, ખાલી ગુજરાતમાં જ નહીં, સમગ્રે બધા જ સંસ્કૃત સાહિત્યની અંદર, સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશ છે, સૂર્યની જેમ પ્રકાશમાન છે. વાનવતી, વાનવતી વત કર્તરી, બરાબર. તો સૂર્યની જેમ પ્રકાશિત છે. ખાલી ગુજરાતમાં જ નહીં, પણ સંસ્કૃત સાહિત્ય રૂપી જે આખું આકાશ છે, તો સંસ્કૃતનું જેટલું સાહિત્ય છે ને એને આકાશને ઉપમા આપી દીધી. અને એની અંદર સૂર્યની જેમ, મતલબ આકાશમાં સૌથી પ્રધાન કોણ છે? મુખ્ય સૂર્ય છે. તેમનું આ સાહિત્ય સૂર્યની જેમ પ્રકાશિત છે આખા સંસ્કૃત રૂપી આકાશમાં. સમાસમ સમસનમ સમાસઃ, માલવ વિજયમ માળવાનો વિજય, ષષ્ઠી બહુવચનમ ષષ્ઠી તત્પુરુષ. ગ્રંથાનામ આગારઃ, ગ્રંથોનો આગાર એટલે ગ્રંથોની લાઇબ્રેરી, જ્યાં ગ્રંથો રાખવામાં આવે છે તે. તો નોની નુના ષષ્ઠી તત્પુરુષ. હવે અહીંયા છે હસ્તમ ગતઃ, આ એક વિશેષ આવ્યું. જવાનો અર્થ હોય જ્યારે ગત, ગત એટલે ધાતુ તો ગચ્છ વાળો છે, ગચ્છતી એનું જ છે, ગતઃ કર્મણી છે. તો એની સાથે હંમેશા દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. આ નિયમ છે
તમારે નિયમ યાદ નથી રાખવાનો. હસ્તમ ગતઃ દ્વિતીય તત્પુરુષ, આ તમારે યાદ રાખવાનું છે. હસ્તગતઃ શબ્દ શું છે? હસ્તગતઃ. બરાબર. અનુપમા ન વિદ્યતે ઉપમા યસ્ય, જેની કોઈ ઉપમા આપી શકાય જ નહીં તેવું. અનુપમ બહુવ્રીહી, જેની ઉપમા ના આપી શકાય તેવું. તો તમે એવા કોઈ સારા કામ કરો તો તમે અનુપમ કહેવાઓ. બરાબર. અનુપમ, જેની ઉપમા ના આપી શકાય. વિચારસ્ય પંથાહ, વિચારનો રસ્તો, તો નોની નુના ષષ્ઠી. વ્યાકરણનો ગ્રંથ ષષ્ઠી. લબ્ધજનિ, જેણે પ્રાપ્ત કર્યો છે જન્મ તેવા, તો લબ્ધજનિ અયમ હેમચંદ્રાચાર્યની વાત છે અહીંયા, તો બહુવ્રીહી. સંસ્કૃત સાહિત્ય નો સ્ય આકાશ ષષ્ઠી તત્પુરુષ. કોઈ નથી, બધા સહેલા છે, 2 3 4 છે. એમાં મુખ્ય 2 છે, એક દ્વિતીયા વાળું, એક લબ્ધજનિ બહુવ્રીહી વાળું. બાકી તો અનુપમા. આમાં ખાસ યાદ રાખજો, આ અનુપમામાં તમારાથી નહીં તત્પુરુષ ન થઈ જાય અ જોઈને, કારણ કે આપણી બુકની અંદર જે આપેલો છે આપણે એને જ માન્ય રાખવાનો. અનુપમ શબ્દનું બહુવ્રીહી આપ્યું છે તો બહુવ્રીહી કરવાનું. બરાબર. એટલા માટે દરેક ચેપ્ટરનું સમાસ કરાવવાનું રીઝન આ જ છે મારી પાસે. બરાબર. સરસ. 10 હેમચંદ્રાચાર્ય કેટલું સાહિત્ય રચ્યું? લક્ષ શ્લોક પરિમિતમ. તરત આવી જવું જોઈએ જવાબ. હવે તો કોશ ગ્રંથનું નામ શું છે? ભટ્ટી, કાવ્ય, અમરકોશ કે અભિધાન? આ 3માંથી એકય નથી, તો અભિધાન. ગ્રંથાગાર પી કીર્તિ વર્તતે વ્યાકરણ વ્યસ્તિ પ્રાકૃત ભાષાણામ ચ લબ્ધજનિ. એમાં બધા જ આવડે છે તમને. કર્તરીભૂત કૃદનના પ્રયોગ કરવાના છે, આપણે કરવાના નથી, આપણે તો ખાલી ઓળખવાના છે. વાનવતીવત અભિધાન ચિંતામણિ એક કોશ ગ્રંથ. આ તમને 12મા ચેપ્ટરનું ભણાવી દીધેલું છે.